गुजरात मुख्यमंत्री भूपेंद्र पटेल ने अहमदाबाद में इंडो अमेरिकन चैम्बर ऑफ कॉमर्स द्वारा नवनिर्मित IACC MSME उत्कृष्टता केंद्र का उद्घाटन किया। इस अवसर पर मुख्यमंत्री ने कहा कि प्रधानमंत्री नरेंद्र मोदी ने भारत को विश्व की तीसरी सबसे बड़ी आर्थिक शक्ति बनाने का निर्णय लिया है, जिसमें MSME उद्योगों का योगदान महत्वपूर्ण होगा। उन्होंने वाइब्रेंट समिट एंड ईज ऑफ डूइंग बिजनेस के परिणाम स्वरूप राज्य में हुई प्रगति और गुजरात के MSME क्षेत्र की उपलब्धियों और इससे हुई आर्थिक वृद्धि से सभी को अवगत कराया। हर कार्य में गुणवत्ता बनाए रखने का अनुरोध करते हुए मुख्यमंत्री ने कहा कि IACC MSME उत्कृष्टता केंद्र गुजरात के MSME और अमेरिकी बाजारों के बीच एक महत्वपूर्ण पुल बनेगा और यह भी विश्वास व्यक्त किया कि MSME विकसित के लिए निर्माण में महत्वपूर्ण होता है। दुनियाની સામે દુનિયાની સાથે તાલથી તાલ મિલાવવું હોય તો આપણે મેળવીશું અને એમાં બધાની જરૂર છે। નાનામાં નાના માણસની હંમેશા કોઈની અવગણના કરવી નથી। આપણો સિદ્ધાંત એવો હોવો જોઈએ કે નાનો માણસ કે મોટો માણસ બધાનું સાથે મળવાથી જ કામ થાય છે। આપણે ઘણી વખત એમ થાય કે કોઈ કામ નાનું છે તો એ કામ કોણ કરે છે, હવે એ કામ ધારો કે ન કરે તો શું આપણું એવો વિચાર જ નથી આવતો। એટલે આપણે ઘણી વખત એવોઇડ કરી દઈએ કે આ નાનો માણસ ઠીક છે કરે તો બીજા કોઈ નથી, એવું નથી હોતું। બધાની જરૂર છે। એમ MSME એને અમે નાની ગણતા જ નથી। MSME ને જેટલો બને એટલો સપોર્ટ સરકાર તરીકે અમે સાથે ઉભા રહી આ કરોડરજ્જુને કઈ ના થાય એના માટે હર હંમેશ અમે પ્રયત્ન કર્યો છે। આગળ પણ તમારી સાથે ઉભા રહીશું ને આજે જ્યારે MSME સેન્ટર ઓફ એક્સેલન્સ ગુજરાતના MSME ને અમેરિકાના બજારો વચ્ચે ખૂબ મોટો મજબૂત સેતુ બને એના માટેનો પ્રયત્ન થશે। એમાં સરકાર તરીકે અમારી ક્યાંય પણ જરૂર પડશે તો અમે સરકાર તરીકે સાથે છીએ। અહીંયા આગળ GDPની વાત થઈ, દેશની વાત થઈ તો ગુજરાતની થોડી વાત કરી લો કે આજે ગુજરાતમાં 19.80 લાખ રજિસ્ટર્ડ MSME છે અને ગુજરાતનો ભૂભાગ 5% છે, પણ GDPમાં આપણે 8.63% યોગદાન આપીએ અને 1.7 લાખ જેટલા લોકો MSMEમાં નોકરી એટલે રોજગારી પૂરી પાડે છે। આપણા માટે ખૂબ ગૌરવની વાત છે। હજુ પણ ઇન્ડસ્ટ્રીઝ માટે મન બનાવે કે ના આપણે ગુજરાતમાં એક ઇન્ડસ્ટ્રીઝ લગાડી, પણ સરકારનો એપ્રોચ અહીંયા આગળ તમને બધાને બોલાયા પછી ઇન્ડસ્ટ્રીઝ માટેની બધી વ્યવસ્થા તમે કર્યા પછી સરકાર તમારામાંથી ખામીઓ શોધીને તમારી ઇન્ડસ્ટ્રી શરૂ ન થવા દે એ કેવી રીતે ચાલે? તો એના ઉપર હર હંમેશા અમે પ્રયત્ન કર્યો છે। ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે નરેન્દ્રભાઈ એના માટે જ વાત છે। કોમ્પ્લાયન્સ આજે પણ એ તો કહે છે કે કોમ્પ્લાયન્સ એટલા ઘટાડી